સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અત્યાર સુધીની સૌથી યુવા ઉમેદવાર અમરેલીમાં જોવા મળ્યા, જ્યાં 21 વર્ષીય યુવતી જેઓ બીએસસી નર્સિંગના ચોથા સેમિસ્ટરમાં અભ્યાસ કરી રહી છે, તેણે ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું છે ને ભારતીય જનતા પાર્ટીએ આ યુવતીને ટિકિટ આપી છે, જેમાં યુવતી કહી રહી છે કે ભલે મારી ઉંમર નાની છે પણ મારા સપનાઓ મોટા છે। શું કરવા માંગે છે આ યુવતી ચૂંટણી જીત્યા બાદ, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આમ તો કહેવાય 20-21 વર્ષ એટલે વિદ્યાર્થી કારકિર્દીઓ રાજકીય પક્ષોમાં બનાવતા હોય છે, વિવિધ જે વિદ્યાર્થીઓના રાજકીય સંગઠનો હોય તેમાં જોડાતા હોય છે અને ત્યારબાદ 25 વર્ષની આસપાસ તેમને તક મળતી હોય છે કોર્પોરેશનની ચૂંટણી લડવા માટે, પછી વિધાનસભાની ચૂંટણી પણ લડતા હોય છે। પરંતુ અત્યાર સુધી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સૌથી નાની વયના ઉમેદવાર છે તે અમરેલીમાં જોવા મળ્યા છે। અમરેલીના બગસરાના વોર્ડ નંબર 2ના ઉમેદવાર વિશ્વા નકુમને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે ને આમાં સમગ્ર અમરેલી સહિત ગુજરાતભરમાં હવે વિશ્વા નકુમ ચર્ચામાં આવી છે, કેમ કે તેઓ બીએસસી નર્સિંગ સેમિસ્ટર 4માં અભ્યાસ કરી રહ્યા છે ને તેઓએ હવે ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું છે ને ખૂબ જ રસપ્રદ અને રોમાંચક આ જંગ માનવામાં આવી રહ્યું છે ને વિશ્વા નકુમ કહી રહ્યા છે કે તેમની ઉંમર ભલે નાની હોય પણ તેમના ઈરાદાઓ, તેમના સ્વપ્નાઓ મોટા છે। તેઓ તેમના વોર્ડમાં જીતશે તો પછી મહિલાઓના સશક્તિકરણ માટે, સ્ત્રીઓના આરોગ્યને લઈને, કેમ કે તેઓ નર્સિંગમાંથી અભ્યાસ કરે છે, તે બાબતને લઈને મહિલાઓ માટેની જે વિવિધ યોજનાઓ સહિતની વસ્તુઓ છે તેના માટે લડત ચલાવવાના છે। પહેલાં સાંભળો, વિશ્વા નકુમે 21 વર્ષે તેમને જે ટિકિટ મળી છે, આટલી નાની વયે તેઓ રાજકીય કારકિર્દી ઘડવા જઈ રહ્યા છે, તેમણે શું કહ્યું। પહેલાં તો હું મારો ટૂંકમાં પરિચય આપવા માગીશ। મારું નામ નકુમ વિશ્વા છે અને હું બીએસસી નર્સિંગના 4th યરમાં સ્ટડી કરું છું અને મારી ઉંમર અત્યારે હાલ 21 વર્ષની છે। ભલે મારી ઉંમર નાની છે બટ મારા સપના મોટા છે અને હું ભાજપના વોર્ડ નંબર 2ની ભાજપની ઉમેદવાર છું અને એઝ અ યંગસ્ટર ભલે મારી ઉંમર નાની છે બટ મારું એવું છે કે હું કંઈક વેલ્યુઝ અને મારા એફર્ટ્સ જે છે એ સોસાયટીને પ્રોવાઈડ કરી શકું અને સેવા હી પરમો ધર્મના સૂત્ર સાથે હું બગસરાના વોર્ડ નંબર 2ની સેવામાં તત્પર રહેવા માગું છું। કરીને તો અમારા વિસ્તારમાં પાણીનો થોડોક સમસ્યા છે, તો પહેલાં તો મારું ફોકસ એની ઉપર છે। બીજી વસ્તુ મહિલાઓ સશક્તિકરણ, શિક્ષણ અને ખાસ કરીને હું હેલ્થકેર પ્રોફેશનની માણસ છું તો મારું ધ્યાન એમાં મહત્ત્વનું રહેશે, શિક્ષણ અને હેલ્થમાં। પહેલી વસ્તુ તો હું મારા રોલ મોડલ નરેન્દ્ર મોદી સરને માનું છું કે એણે નાની એજમાં પોતાનું ઘર-બાર છોડી અને જનસેવામાં એનું પોતાનું લાઈફ જે છે એ સ્પેન્ડ કર્યું છે અને હાલની તકે પણ આટલી મોટી એજે સ્પેન્ડ કરી રહ્યા છે। ઘરમાં બી મેં જોયું કે મારા ભાભી છે એ 10 વર્ષ નગરપાલિકાના સેવક જે છે એ રહી ચૂક્યા છે, તો બચપનથી જ મને એવું હતું કે એક તો શોખ હતો અને પ્લસ મને મૂળમાંથી જ એવા સંસ્કાર આપવામાં આવ્યા છે કે સમાજ સેવા કરવી એ સૌથી વધુ સારી વસ્તુ છે। તો વિશ્વાસ તો છે જ કે હું વિજેતા બનીશ અને થોડા ઘણા નહીં પણ ઘણા ઝાઝા એવા મતથી હું વિજેતા બનીશ, બરાબર છે। અને જેવી હું વિજેતા બનીશ અને મને જો મોકો મળશે અને વિજેતા બનવાનો તો હું તત્પર સેવા માટે હાજર રહીશ। આપણે સાંભળ્યા હતા અમરેલીના બગસરાના વોર્ડ નંબર 2ના 21 વર્ષીય જેન્ઝી ઉમેદવાર કહી શકીએ વિશ્વા નકુમ। તેણે હવે જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે અને આવનારી ચૂંટણીમાં તે સારું પ્રદર્શન કરશે અને પ્રચાર પ્રસાર કરીને લોકોના દિલ જીતશે તે પ્રકારનો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે। એટલે આમ કહેવાય છે કે પોલિટિક્સમાં યુવાનોએ આવવું જોઈએ, જોડાવવું જોઈએ ને આમાં ખરા અર્થમાં 21 વર્ષીય યુવતીને આ ટિકિટ મળતા અન્ય યુવાનોમાં પણ પ્રેરણા પ્રાપ્ત થઈ છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।